ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાને નવા બ્લોગ વિડીયોની સાથે. અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા. તો અત્યારનું વાતાવરણ જો અત્યારે વાગવામાં થઈ ગયા છે, તમને બતાવું. જો 8:28 થઈ છે અને અત્યારે જાય છે આપણે પહેલાં તો મંદિરે. આપણું ઓલા પડ્યું છે, કાલે આપણે ધોઈ નાખ્યું હતું. એ બ્લોગ ન જોયો હોય તો ફટાફટ જોતા આવો. એક ગ્લાસ મસ્ત ચમકાવી દીધું હતું, તોય થોડુંક કાંઈ બધે મેલું થઈ ગયું છે. એ તો કાંઈ વાંધો નહીં. તો હાલો ફટાફટ જાય રામેશ્વર દાદાના દર્શન કરતા આવીએ. પછી દર્શન કરી નાસ્તો બાસ્તો કરી આપણે સીધા જ જાય ગોંડલ. ફાઇનલી મિત્રો, અત્યારે આપણે નીકળી ગયા ગોંડલ જવા માટે અને વાગવામાં થઈ ગયા છે, તમને બતાવું. અને જઈ હાલો ફટાફટ ગોંડલ. આજે તો મોડું થઈ ગયું, ઉઠવા અમે મોડું થઈ ગયું હતું અને આમે મોડું થઈ ગયું હતું. ચાલો ફટાફટ જાય આપણે આઈટીઆઈ જઈને આપણે બધાને બતાવીએ શું હાલચાલ હે, કોણ કોણ આવ્યું હે જોઈ. તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણે હવે આઈટીઆઈ નીકળી ગયા છીએ. હવે જાય છે આપણે સીધા ગામમાં. થોડીક કપડાની શોપિંગ કરવાની છે, હમણાં મેરેજ આવે આપણા બેનના ને એના, થોડીક શોપિંગને એવું કરતા આવી. આપણા ભાઈ અને મારા મમ્મી ને મારા પપ્પા એ ત્રણે આવ્યા છે ગામમાં વસ્તુ લેવા, બધી કપડાને એવું બધું લેવડાવવા આવ્યા છે. ભાઈ હવે એની પાસે ફોન કરી લઈ પહેલાં એને કે ક્યાં છે, કઈ જગ્યાએ. તો હાલો ફટાફટ પહેલાં પૂગી જાય, પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા દુકાને. દુકાને તો ક્યારના આવી ગયા હતા. આજ બપોરે બધી વસ્તુ કપડાને એવું બધું લઈને આવી ગયા હતા. અને શોપિંગનો ખર્ચો થયો છે 15,000 થી 20,000 રૂપિયા. ખાલી 10 જોડી જશે કપડાં, બોલો એટલા બધા. અને અત્યારે આપણે બેઠા દુકાને. અને અહીંયા જુઓ, આ છે મસાલા પાપડ અને આ છે મસાલા પાઉં. આ ખાવું હોય તમારે તો અહીંયા આપણી ગાયત્રી પાઉંભાજી છે આપણા ગામમાં, તો ત્યાં આવવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત મસાલા પાપડ છે. આ જો આમાં બધું અંદર બધું મસાલો અને ચટણી ને એવું બધું નાખી દે. પાપડ હોય, ટમેટા છે, ડુંગળી છે. ડુંગળી ભાવતી હોય ડુંગળી નાખવાની, બાકી ખાલી ટમેટા નાખી દે. કોથમીર છે, પછી આ મસાલા પાઉં આવી રીતના છે. તો હાલો ફટાફટ આપણે ખાઈ લઈ અને બેઠા છીએ એકલા દુકાને. અને વ્લોગ એડિટ કરવાનો છે. વાગવામાં થઈ ગયા તમને બતાવું. પહેલાં તો 8:51 થઈ ગઈ છે અને અત્યારે આપણે કરવાનું છે વ્લોગ એડિટ. તો વ્લોગ મૂકવાનો 9 વાગે અને આપણે હમણાં મોડું થઈ જાય છે બહુ. તો હાલો ફટાફટ થોડોક નાસ્તો કરી લઈ અને ફટાફટ એડિટ કરી નાખી વ્લોગ અને અપલોડ કરી દે. એને એ વ્લોગ ન જોયું તો ફટાફટ જોતા આવજો. નવું ઘર છે એ ફટાફટ જોતા આવો. આપણે આપણા મોહિતભાઈને એરિયા એણે ચેન્જ કર્યું છે એનું હોમ, તો ફટાફટ જોતા આવો. અને આપણી યુટ્યુબ ચેનલમાં છે ને, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. અમારે પાવભાજી ખવડાવવાની જ નહીં એવું તમારે ન ખવાય. સાંભળો મૂળ વાત એવી છે. ના સાંભળો, એવી વાત છે. અમે દરેક દુનિયામાં અમે દરેક ભેગા રાખી, દરેક ખવડાવી પીવડાવી. કોક દી અમારું પૈસા હોય તેથી ખવડાવી. દરેક તો ન હોય, દરરોજ આપણે ખવડાવતા નથી. આપણે કઈ મહાન માણસ નથી, લુખી ખાધી આપણે. પણ ઈ ભાઈ નો જ વારો આવ્યો તો આજ ભાઈ ખવડાવી નથી. એવું નથી. આંબળ ભાઈ, ભાઈ ડખો થઈ જાય હો ભાઈ. કરવો જ છે. એવું નથી. તમારે શું એકચ્યુઅલીમાં નો ખવાય, સમજ્યા? તમારે ના ભાઈ તમારે ન ખવાય. જો ભાઈ સાચું કહું, તમારે ન ખવાય. આ ખોટું યાર. તમને હવે મારે બીજું કઈ નથી કેવું તમને. ભાઈ જો સાચો બાવાજી હોય તો ખવડાવી દે બાવાજી. હું બાવાજી જ છું, તમ તારો ખવડાવીશ જ નહીં. હું બાવાજી જ છું, હું ખવડાવીશ નહીં એમ. ખવડાવી ના પાડે બાકી ઉયો જાવ. નથી ખવડાવી.
હારું હાલો ભાઈ ના ના બે તો ખવડાવી દે તો નથી ખબર બે એ બે એ તો ઓર્ડર દઈ દે આપવાની હે આપવાની એ શું કહેવાય અમારું માન જ ન હોય ત્યાં થોડું અમને ઉભે ભાઈ ઓહો ભાઈ આ વૈભવભાઈ મોટી વાત કરી નાખી ડાયલોગ બાજી કરી નાખી ડાયલોગ બાજી ઓહો ડાયલોગ બાજી કરી નાખી સારું હાલો ભાઈ મળશું મેળે ખેડે મળશું ગામ ગીર નહીં મળે મેકરણ તે દી આ ધરતી જૂજતી હશે બોલો વાહ 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 વાહ